જોઈ લે જતીનભાઈ ના વાહ વાહ ઉડે તો જાઓ આજ પતંગ ને ડાન્સ કરતા આવડે તમારે પતંગ ને આવડે ડાન્સ કરતા લડવા જવાના હોય ચકલા કોઈથી બાજ ના બને તે મોટે ચકલા કોઈથી બાજ ન બને યાર કરી જ નાખો ને એવડો કઈક બાજ પતંગ આવીએ હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો મજામાં જ રહેજો તો આજે હે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ અને આજે જતીનભાઈ હે ને બાજ પતંગ લેવા હે અને એનું આપણે કરવાના હે હું અનબોક્સિંગ પતંગ નું અનબોક્સિંગ તો મિત્રો આજે હે ને મકર સંક્રાંતિ હે એટલે કે ઉત્તરાયણ અને જતીનભાઈ લેવા હે ને ખાસ લાલપુર થી હે ને બાજ પતંગ તો આપણે એનું હે ને આજે અનબોક્સિંગ કરીને પછી એને આકાશમાં ઉડાડવાની ટ્રાય કર્યું તો જતીનભાઈ હે ને અનબોક્સિંગ કરવાના હે આગળ તો હવે આપણે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હેપી મકર સંક્રાંતિ કમેન્ટ કરી નાખજો તો મિત્રો આ હે જતીનભાઈ નો બાજ પતંગ અને એમાં હે ને બે કા ત્રણ હે ને ઓલી ફાઈબર ની હળી આવે તો જતીનભાઈ આ બાજ પતંગ કેટલાનો આવ્યો 100 રૂપિયાનો કેટલા રૂપિયાનો 100 તો મિત્રો હે ને આ બાજ પતંગ હે ને જતીનભાઈ હે ને 100 રૂપિયામાં લેવો હે તો હવે એ બાજ પતંગ નું આપણે અનબોક્સિંગ કરી નાખીએ અને જોઈએ કે હે ને આકાશમાં કેવી રીતના ઉડે અને કેવી રીતના જતીનભાઈ ને મજા આવે તો હવે આપણે હે ને બાજ પતંગ નું અનબોક્સિંગ કરી જતીનભાઈ હવે બાજ પતંગ નું તમે હે ને અનબોક્સિંગ કરી જ નાખો પેલા આમ દેખાડી દે તો મિત્રો હે ને એવડો કઈક બાજ પતંગ આવીએ આ તમે જોઈ શકો આ કેટલો આમ 3 ફૂટ કે એવડો હે ને કઈક આમ લાંબો હે અને અંદર થી હે ને તમને આ બે હળી દેખાય આ બે હે ને ફાઈબર ની હળી આવીએ એ હે ને આમાં ફિટ કરવાનો હોય જતીનભાઈ હે ને તમને ફિટ કરીને દેખાડે તો જતીનભાઈ હવે આમાં હળી બે ફિટ કરી દો હજી ઉભો રહેજે તો મિત્રો હે ને આ હે ને ફાઈબર ની હળીમાં જો આ ફિટિંગ કરવાના પણ આમાં આવીએ અને તમારે દોરાને હે ને ઓલા ચીંડા નહીં કરવા પડે દોરો બાંધવાનું પણ હે ને આમાં અલગથી જ આવીએ સીંડું તો મિત્રો આમાં પતંગમાં ફિટિંગ કરતા કઈ વાર જ નહીં લાગે જો એટલી વાર માંથી જતીન ચાલુ કર્યું એટલી વાર જતીન નો પતંગ એકદમ તૈયાર થઈ ગયો ઉડવા માટે ફેર કેમ ઓલા સાદો પતંગ નહીં લીધો ચકલા કોઈથી બાજ ના બને તે મોટે ચકલા કોઈથી બાજ ન બને યાર તો હવે આપણે આ પતંગ ને ક્યાં જવાનું છે ઉડાડવા જવાના હોય જતીનભાઈ હે ને પતંગ ને હે ને બનાવી લીધો હે ને હવે આપણે હે ને દોરો બાંધીને આકાશમાં જગાવવાની ટ્રાય કર્યું કે કેવી રીતના આમ ચગે ને કેવી મજા આવે તો જો આ જતીનભાઈ અનબોક્સિંગ કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો હાલો હવે આપણે આકાશમાં જગાવી મિત્રો હે ને અત્યારે હાંજ થઈ ગઈ છે તમને જો અત્યારે પાછળ હે ને સૂર્ય હે ને અસ્ત થવા આવ્યો હે તો હવે અત્યારે પવન બહુ નથી તો હવે શું કરીએ હવે બાજ ઉડે કે નહીં ઉડે હવે જતીનભાઈ તમને પતંગ ચગાવતા આવડે છે કે નથી આવડતા આવડે ને તો જતીનભાઈ નું બાજ ઉડે હે જોવું તમે અટાણે એક તો પવન નથી ને એટલે બહુ નથી ઉડતો બાકી જતીનભાઈ નું બાજ એમતા ઉડે છે તો મિત્રો બાજ ઉડી રહ્યું છે તમે જોઈ શકો અત્યારે પવન નથી ને તોય બાજ ઉડે કેમ કે ચકલા હે ને કોઈ દી બાજ નહીં બને બાજ તો બાજ જ હોય ને યાર ઈ સાચી વાત હો ભાઈ મિત્રો તમને હે ને મારી પાછળ જો દેખાતું હવે બાજ પતંગ જોઈ લ્યો બાજ પતંગ જોઈ લે ડાન્સ કરે બાજ પતંગ ને ડાન્સ કરતા આવડે તમારા પતંગ ને આવડે ડાન્સ કરતા જોઈ લ્યો ખાલી જરા જોઈ લે આ તો હાથી ને ઉડતો એવું લાગે ને હાથી ને બાજ કેમ આવી ગઈ એવું જ લાગે જોઈ લ્યો ખાલી તમે જતીનભાઈ થોડોક બાજ ને ડાન્સ કરાવી દો જોઈ લે જતીનભાઈ ડાન્સ વાહ વાહ ઉડે તો જાઓ તો મિત્રો હે ને હવે અત્યારે હે ને હાંજ થઈ ગઈ હે એટલે પવન કે બહુ હે નહીં એટલે આપણો બાજ છે ને બહુ ઊંચું જતું નથી તો આજના વિડીયો બસ આટલું જ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ અને જતીનભાઈ આપડા કહી દો લાઈક શેર કરવાનો લાઈક અને શેર સબસ્ક્રાઇબ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ મિત્રો હે ને બાજ પતંગ હેઠો પડી ગયો કેમ કે પવન અટાણ હે નહીં તો હું તમને ન્યા જઈને હે ને દેખાડું તો મિત્રો અટાણ પવન નથી ને તે બાજ પતંગ હે ને હેઠો પડી ગયો હે